નવસારીના શહેરીજનોને મળતું મીઠું પાણી પાલિકા સિંચાઈ વિભાગ પાસે વેચાતું મેળવી તેનું શુદ્ધિકરણ કરીને પહોંચાડે છે, પરંતુ ભૂતકાળમાં નવસારી નગરપાલિકા દ્વારા સિંચાઈ વિભાગને પાણીનું બિલ ન ચૂકવાતા આ રકમ વ્યાજ અને પેનલ્ટી સાથે 50 કરોડ થઈ ગઈ છે, જેનું દેવું હવે મહાનગરપાલિકાના માથે આવ્યું છે, જેથી નવસારી મહાનગરપાલિકા બન્યું તો ખરું, પણ તેની સાથે દેવાની ટોપી પણ પહેરવી પડી। નવસારી નગરપાલિકામાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એવા હેતુ સાથે શહેરની મધ્યમાં આવેલા દુધિયા તળાવમાં ઉકાઈ કાકરાપાર ડાબા કાંઠા નહેરમાંથી પાણી મેળવીને તેને ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ કરવામાં આવતું, જે પછી તેને શહેરમાં ઘરે ઘરે પહોંચાડવાની યોજના બનાવી હતી, પરંતુ સમય વીતતા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું, જે પછી પીવાના શુદ્ધ પાણીની યોજનામાં ધરખમ વધારો થતો ગયો। આ યોજના અંદાજે 100 કરોડને પણ આંબી ગઈ હોવાની વાત છે, પરંતુ નવસારી નગરપાલિકાના શાસકો સિંચાઈ વિભાગને પાણીના રૂપિયા ચૂકવવામાં પણ ઊણા ઉતર્યા, જેથી સિંચાઈ વિભાગને અંદાજે 11 કરોડ રૂપિયાનું ચૂકવણું બાકી રહી ગયું। પાલિકાનું કુલ દેવું 50 કરોડથી વધુ થયું છે। જ્યારે નવસારી વિજલપુર નગરપાલિકા હવે મહાનગરપાલિકા બની છે, ત્યારે કરોડોનું દેવું પણ મહાનગરપાલિકાને મળ્યું છે, પરંતુ આ દેવું મહાપાલિકા કેવી રીતે ચૂકવશે એ પણ મોટો પ્રશ્ન બની ગયો છે। નવસારી નગરપાલિકાને અત્રેના વિભાગ થકી 50 કરોડ રૂપિયા ભરવાના થાય છે, જેમાં મહદઅંશે જે રૂપિયા ભરવાના થાય છે તેમાં વ્યાજ અને પેનલ્ટીની રકમ છે। મુદ્દલની વાત કરવામાં આવે તો 11 કરોડ, વ્યાજ 7 કરોડ અને પેનલ્ટી પેટે 32 કરોડ રૂપિયા લેવાના થાય છે। વ્યાજ અને પેનલ્ટી સંદર્ભે તેમની રજૂઆત આવી હતી, જે સરકારશ્રી કક્ષાએ નિર્ણય હજી બાકી છે, જેને કારણે તેમના તરફથી હાલના સંદર્ભે ફક્ત મુદ્દલની રકમ ભરવામાં આવે છે। વ્યાજ અને પેનલ્ટી સમયાંતરે ચડતું જાય છે, જેને કારણે આ દેવાની રકમ દિવસે દિવસે વધતી જાય છે। પાલિકાના પરિસરમાંથી જે વાતો મળી છે મને, એ મુજબ લગભગ પાણીનું દેવું 40 થી 45 કરોડની આસપાસ છે એવું લોકો કહી રહ્યા છે। ત્યારે છેલ્લા 1997 થી અત્યાર સુધીની પાણીની યોજનામાં 100 કરોડથી ઉપરનો ખર્ચો થયો છે અને પાલિકાના બજેટોમાં એ તમને જોવા મળશે। તો આટલા બધા રૂપિયા વપરાયા પછી પણ જો ઇરિગેશનનું અને લાઇટનું બિલ જો કરોડો રૂપિયામાં બાકી હોય, તો ગયા શાસકો જે લોકો શાસન કરી ગયા તેના શું વહીવટ કર્યો ને રૂપિયા ક્યાં ગયા, તે પણ એક સવાલ ઊભો છે લોકો સમક્ષ। નવસારી નગરપાલિકા અને ત્યારબાદ થોડા વર્ષો માટે બનેલી નવસારી વિજલપુર નગરપાલિકા બંનેના સમયગાળા દરમિયાન પાલિકાના શાસકોએ શહેરમાં જેટલા પણ પ્રોજેક્ટ બનાવ્યા એ તમામ પ્રોજેક્ટ કાં તો અધૂરા રહ્યા અથવા પૂર્ણ થયા તો તેનો અમલ ન થઈ શક્યો। શહેરને મીઠું પાણી પહોંચાડવા માટે પણ નવસારી વિજલપુર પાલિકાએ અનેક યોજનાઓ બનાવી અને સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવી હતી, જેમાં પણ શહેરીજનો પાસે પાણી વેરો વસૂલ્યા બાદ પણ સિંચાઈ વિભાગમાંથી મહિને 15 થી 16 લાખ રૂપિયા ખર્ચીને મેળવતા પાણીની કિંમત ચૂકવવામાં પાલિકા ઊણી ઉતરી હતી। જોકે હવે મહાનગરપાલિકા બનતા પાલિકાનું દેવું કેવી રીતે ઘટાડી શકાય તેના ઉપર વિચાર થઈ રહ્યો છે। ખાસ કરી પાલિકા છેલ્લા 4 થી 5 વર્ષોથી નિયમિત પાણીની કિંમત ચૂકવી રહી છે, પણ આગળનું જે બાકી બિલ છે તેના ઉપર વ્યાજ અને પેનલ્ટીને કારણે 50 કરોડથી વધુનું દેવું ચૂકવવા હપ્તા પાડવામાં આવે અથવા કેવી રીતે પેનલ્ટી માફ કરાવી શકાય એ દિશામાં વિચારી પાલિકાને દેવામુક્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ જે વોટર ચાર્જિસનું જે દેવું છે એ ખાસ કરીને પાલિકા દ્વારા છેલ્લા 3-4 વર્ષથી તો રેગ્યુલર એનું પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે ભૂતકાળનું જે એરિયસ છે એના પર ઘણા બધા ચાર્જિસના કારણે લગભગ 50 થી 55 કરોડ જેટલું દેવું બાકી બોલે છે। તો એમાં પણ આપણે આવનારા સમયની અંદર ઇન્સ્ટોલમેન્ટમાં કેવી રીતે એને પેમેન્ટ કરી શકાય અથવા તો જે પેનલ્ટીના ચાર્જિસ છે એ પેનલ્ટીના ચાર્જિસને કેવી રીતે આપણે વેવ ઓફ કરાવી શકીએ એ દિશામાં આવનારા સમયની અંદર સરકારમાં સક્ષમ કક્ષાએથી યોગ્ય પરામર્શ કરીને એ બાબતે પણ મહાનગરપાલિકા દેવામુક્ત થાય એ દિશામાં તમામ પ્રયાસો કરવામાં આવશે। નવસારી પાલિકાના પૂર્વ શાસકોની અણાવડત કે નબળી કામગીરીના કારણે શહેરીજનોને માથે પાણીનું જ 50 કરોડનું દેવું થયું છે। જો હજી પણ મહાનગરપાલિકા દેવું ચૂકવવામાં મોડું કરશે તો દેવાનો આંકડો હજી પણ વધી શકે છે। ત્યારે મહાનગરપાલિકા ક્યારે દેવામુક્ત થશે એ જોવું રહ્યું। હિતેશ સોનવણે, GS